ચાલો બેટા 11 સાયન્સ ચેપ્ટર 14 લેક્ચર નંબર 28 ઉદાહરણ 14.4 તમને બે વર્તુળમય ગતિ આપેલી છે. એના પરથી વર્તુળની ત્રિજ્યાના ભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ અને ભ્રમણની દિશા દર્શાવવામાં આવેલ છે. બધું આના અંદર દર્શાવેલું છે. પ્રત્યેક સ્થિતિમાં કણ પીના જગ્યા સુધી એક્સ પરના પ્રક્ષેપની સરળ આવર્ત ગતિ મેળવો. એટલે હું તમને જે આકૃતિ દોરું, આકૃતિ જ મેન છે, ધ્યાન આપજો. અહીંયા ગોળ દોરવાનું છે આપણે. એવું આમ છે. આ પહેલી આકૃતિ છે તમારી એ. હવે શું કીધું જો, ટી બરાબર 0 સમયે, ધ્યાન રાખજો, ટી બરાબર કયા સમયે? 0 સમયે. ટી બરાબર 0 સમયે કણ કમ્પ્લીટ, હું આકૃતિ દોરતો જાઉં છું, અહીંયા આવતો. ટી બરાબર 0 સમયે એ બિંદુને એ લોકોએ નામ આપ્યું છે P1 અને એણે અહીંયા રચેલો ખૂણો આવ્યો, આ ખૂણો બરાબર એ 45 છે. આ 45 છે. પછી ઓમેગા ટી જેટલી ઝડપ આપેલી છે, ઝડપ લખેલી છે ઓમેગા ટી. તો ઓમેગા ટી જેટલી ઝડપથી ભ્રમણ કરી એ ટી સમયે બિંદુ P2 પર આવે છે. ટી સમયે અહીંયા આમ ગતિ કરી બિંદુ P2 પર આવે છે. કયા સમયે? ટી સમયે. આ ધ્યાન રાખજો. પછી અહીંયા બાજુમાં લખેલું છે કે જે એનો આવર્તકાળ જે ટી છે એ 4 સેકન્ડ છે. રકમ જોતા જજો. તો આપણે આના માટે એક્સ દિશામાં સ્થાનાંતરનું સમીકરણ મેળવવાનું છે. આમ વર્તુળાકાર માર્ગે ગતિ કરે. આપણો આ કણ છે ને, આ કણ એ આ ગોળ ગોળ વર્તુળાકાર માર્ગે ગતિ કરે. ગોળ ગોળા અંદર તીર દોરેલું છે, તીરની દિશા આમ છે, કમ્પ્લીટ દોરેલી છે. તો આપણે આને સંદર્ભ બિંદુ કહેતા. આ સંદર્ભ રેખા કહેવાય. આ સંદર્ભ રેખા, આ સંદર્ભ બિંદુ. કંપ વિસ્તારની કોઈ માહિતી આવી નથી, અંદર લખેલું છે, આમ આમ લખેલું છે. હા, તો આ ત્રિજ્યા થઈ જાય. આ માર્ગ એ જ એનો કંપ વિસ્તાર કયો થઈ જાય? એ. તો આના માટેનું સમીકરણ મેળવવાનું છે આપણે. તો મેળવશું આકૃતિમાં. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ કણ ટી બરાબર 0 સમયે બિંદુ P1 પાસે છે. આ સમયે જે સંદર્ભ રેખા છે, સંદર્ભ રેખા સાથે રચેલો ખૂણો, એને આપણે થીટા કહીએ. તો એ આપણી પ્રારંભિક કળા થાય 5 બરાબર π/4 અથવા 45. ચલો એક કિંમત તમને મળી, 5 બરાબર π/4 અથવા 45. અને આ ભાગ થાય તમારો ઓમેગા ટી. તો ટી સમયમાં અહીંયાથી, તો આ તમારો રચાયેલો આખો આ ભાગ અહીંયા નીચે દોરું છું, એ તમારો રચાયેલો ખૂણો કયો થાય? થીટા. પછી લખશું આપણે કે ટી બરાબર ટી સમયે કણ બિંદુ P2 પાસે ઓમેગા જેટલી
ઝડપથી ભ્રમણ કરી પહોંચે છે. ચલો પહોંચાડો આપણે, તેની કળા કહેવાય. કળા આ પ્રારંભિક કળા કહેવાય. તો કળા, કળામાં આપણે શું લખતા? થીટા. થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી પ્લસ 5. તો કિંમત મૂકો ઓમેગાના ઓમેગા. ઓમેગા તો આપણે આવતકાળ ટી છે, આવતકાળ એનો ટી છે, ટી બરાબર 4 સેકન્ડ. તો 2π/t ઇન્ટુ ટી પ્લસ π/4. આ તમારો થીટા આવ્યો. આમાં લખેલું છે તો જુદી ચોપડીમાં ડાયરેક્ટ આના પરથી આપણને મળી જાય. ટી બરાબર 0 સમય અહીંયા છે તો એની પ્રારંભિક કળા થઈ જાય. હવે આમ જાય છે એટલે કળા વધતી જશે. આમ જાય છે, જો કણ આમ જાય છે એટલે પહેલાં કેટલી હતી? 45. હવે આ બાજુ ગતિ કરે, આમ ગતિ કરે એટલે કઈ દિશા કહેવાય? ઘડિયાળ આમ ફરે ને, આમ, એટલે વિષમઘડી દિશામાં જાય છે. તો વિષમઘડી દિશામાં જાય તો કળામાં સતત શું થતું જશે? વધારો. એટલે આ જે કળા હતી એ પહેલાં 45 હતી, પછી ટી સમયમાં ઓમેગા જેટલી કોણી ઝડપથી, ઓમેગા જેટલી કોણી ઝડપથી ભ્રમણ કરે. તો એ અહીંયાથી આમ ગયો તો ઓમેગા ટી જેટલો ભાગ વધે. એટલે કળામાં 5 હતો એમાં ઓમેગા ટી જેટલો ભાગ વધ્યો. જો 5 હતો એમાં ઓમેગા ટી જેટલો ભાગ વધ્યો. એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી પ્લસ 5. ઓમેગા એટલે 2π/t ઇન્ટુ ટી પ્લસ π/4. આ વસ્તુ થયું. આવી ગયું. હવે એક્સ અક્ષ પર નું સ્થાનાંતર. એક્સ અક્ષ પરનું બેટા શોધી ગયા સ્થાનાંતર. સ્થાનાંતર બરાબર. તો સ્થાનાંતરનું સમીકરણ તમને આવડે છે. શું આવે એક્સ અક્ષ પરનું સ્થાનાંતર? એક્સ ઇઝ ઇક્વલ ટુ અથવા એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ કોસ વિધેય આવે. એ કોસ ઓમેગા ટી પ્લસ 5. So therefore x of t is equal to, એ તો એ જ છે, કંપ વિસ્તાર એનો એ જ છે. જો એનો કંપ વિસ્તાર એ જ છે. જો એ કોસ, આ કિંમત મૂકું છું 2π/t ઇન્ટુ ટી પ્લસ π/4. જો આવતકાળ બરાબર આપેલો છે. જો આવતકાળ અહીંયા જે આવતકાળ છે, આવતકાળ જે ટી છે એ ટી 4 સેકન્ડ છે. તો એ કોસ 2π/4 ઇન્ટુ ટી પ્લસ π/4. તો એ કોસ π/2 ટી પ્લસ π/4. આ તમારું સૂત્ર આવી ગયું એક્સ ઓફ ટી. આ પછી આને કોઈ સ્વરૂપમાં ફેરવવું હોય તમે ફેરવી શકો. મેં આના કયા સ્વરૂપમાં લાવી દીધું? એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ 5. કારણ કે એના અંદર તો આપણે કિંમત મૂકી જો આવી. એટલે આ તમારો જવાબ આવી ગયો. એ કોસ π/2 ટી પ્લસ π/4. આ થઈ ગયું તમારું. શું કર્યું? જો સિમ્પલ. ટી બરાબર 0 સમય પર તેને પૂછો ટી બરાબર 0 સમય ક્યાં છે? સર ટી બરાબર 0 સમય અહીંયા છે. ચલો વાંધો નહીં, અહીંયા છે. તેની પ્રારંભિક કળા થઈ જાય. પછી ઓમેગા ટી વિષમઘડી દિશામાં છે એટલે ખૂણો આ જે હતો એમાં આટલો ખૂણો પાછો વધ્યો એટલે ઓમેગા ટી જેટલો વધ્યો એટલે કળા 5માં ઓમેગા ટી જેટલો વધારો થાય. તો થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 2π/t ઇન્ટુ ટી પ્લસ કયું બેટા π/4. આટલું તો ક્લિયર થઈ ગયું સર. હવે મારો વારો. બસ પછી સ્થાનાંતરના સૂત્રના અંદર શું મૂકી દીધું? સમીકરણ. હવે આવું જ બેઠું છે આ પહેલી આકૃતિ છે, એવી જ બેઠી બીજી આકૃતિ પણ આવશે બધા. કઈ આકૃતિ? બીજી. તો સર એમાં શું આવશે જોઈએ? ચલો બીજી આકૃતિમાં જોઈએ. એ તો બહુ સિમ્પલ છે તમારા માટે. આ વર્તુળમય ગતિ દર્શાવી છે.
ટી બરાબર 0 એ ભાઈ અહીંયા હતા P1 સ્થાને. આ તમારું સંદર્ભ બિંદુ, આ સંદર્ભ રેખા. શરૂઆતમાં અહીંયા હતા પણ હવે ગતિ આમ છે, આમ ઊંધી સમઘડી દિશામાં. તો આ શરૂઆતનો ખૂણો થાય એનો સંદર્ભ રેખા સાથે રચેલો ખૂણો. તો આ તમારો પ્રારંભિક કળા 5 થયા, આ 5 થાય 5. બરાબર. તો અહીંયા ધ્યાન આપો. તો પહેલા શું આવશે જોશું. તો લખશું આપણે કયા સમયે. અહીંયા જોયેલું ટી બરાબર 0 સમયે કણ P1 સ્થાને છે. બરાબર. કણ કયા સ્થાને છે? P1 સ્થાને. જેણે સંદર્ભ રેખા સાથે રચેલો ખૂણો, એટલે ટી બરાબર 0 સમયે સંદર્ભ રેખા સાથે રચેલો ખૂણો. તો એ ખૂણાને તો આપણે શું કહીએ? 5. તો એ કેટલો થાય? π/2 ખૂણો એટલે 5 π/2. તમારી પહેલી કિંમત આવી ગઈ, જ્યાં તમે કહો છો પ્રારંભિક કળા. આ રીતે પ્રારંભિક કળા મળી. બરાબર. પણ હવે જાય છે આમ, એટલે આ ખૂણો એનો જે હતો પેલામાં તો હતું. આગળની આકૃતિ જુઓ, આગળની આકૃતિ આમ હતી, અહીંયા π/4. આગળની આકૃતિમાં π/4 એટલે અહીંયા હતો આપણો સદિશ આમ. પણ જેમ સમય વધે આમ ઉપર જાય એટલે ખૂણો વધતો જાય. સંદર્ભ રેખા સાથે રચેલો, આ સંદર્ભ રેખા સાથે રચેલો ખૂણો વધતો જાય. જો આમ આમ હતો આમ, તો સંદર્ભ રેખા સાથે રચેલો ખૂણો વધે એટલે કળા વધતી જાય. આમ કળા વધતી જાય. જો આમાં તો આમ છે, સમય વધે એમ ઊંધો આવે છે. અત્યારે જો સંદર્ભ રેખા સાથે રચેલો ખૂણો 90 છે, પણ જેમ સમય વધે આમ ઊંધો આવે એટલે સંદર્ભ રેખા સાથે રચેલો ખૂણો વધતો ન જાય, પરંતુ ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય. તો અહીં કોણ સમઘડી દિશામાં ગતિ કરે છે. જો કણની કોણીય ઝડપ ઓમેગા હોય તો, કણની કઈ ઝડપ? કોણીય ઝડપ ઓમેગા હોય તો ટી સમયમાં તે ઓમેગાથી જેટલું કોણીય સ્થાનાંતર કરે. હા, પણ કઈ? સમઘડી દિશામાં. એટલે ટી બરાબર ટી સમયે અહીંયા આવ્યું એવું વિચારો. અંદર આપ્યું નથી આકૃતિમાં, પણ આપણે વિચારો એ અહીંયા આવી ગયું. એટલે આ અંતર જે થયું આપણું, આ અંતર આવ્યું આટલો ભાગ, એ થઈ ગયું ઓમેગા ટી. તો આપણા કણનો આખો ખૂણો 5 છે, આ ઓમેગા ટી. તો હવે ખૂણો કેટલો રહ્યો? સંદર્ભ રેખા સાથે રચેલો ખૂણો એટલે એની કળા આ થીટા થાય. કારણ કે પહેલાં કેટલો હતો? આખો 5 હતો એટલે π/2. પછી વિષમઘડી દિશામાં નથી જતો, આમ નથી જતો. જો આમ જતો હોત ને તો કળા વધે, પણ એ જાય છે સમઘડી દિશામાં આમ, તો આમ નીચે આવે. તો આ જે 90નો ખૂણો હતો એ ઘટ્યો એટલે અહીંયા આવી ગયો. જો આયરો અહીંયા આવી ગયો. જે આમ હતો એ ઘટીને અહીંયા આવી ગયો એટલે આટલો ઘટ્યો. એટલે હવે કોણીય સ્થાનાંતર કરે, ઓમેગા ટી જેટલું કોણીય સ્થાનાંતર કરે. હા, પણ કઈ દિશામાં? સમઘડી. એટલે આપણે તો શું શોધવાનું? કળા ટી સમયે કળા, જેને આપણે થીટા કહીએ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? જે 5 હતું એમાંથી ઓમેગા ટી બાદ કરવાનું. પેલામાં એવું હતું 5માં ઓમેગા ટી વધ્યા હતા, આમાં 5માંથી ઓમેગા ટી બાદ થાય
પણ ફાઈ બરાબર તો π/2 માઇનસ ઓમેગા ટી. આ તમારો થીટા આવ્યો. થીટા એટલે આ તમારી થઈ ગઈ પેલી પ્રારંભિક કળા હતી, તો આ થઈ ગઈ તમારી કળા. આ થઈ ગઈ તમારી કળા. બોલો હવે કોનો વાળો? પેલી પ્રારંભિક કળા હતી, તો આ થઈ ગઈ તમારી કળા. ટી બરાબર 0 સમયે કણ P1 સ્થાને છે, જેને આમાં ખબર પડી બેટા? 0 સમયે કણ કયા સ્થાને છે? P1 સ્થાને, જેને આ સંદર્ભ રેખા સાથે રચેલો ખૂણો ફાઈ બરાબર સંદર્ભ રેખા સાથે રચેલો ખૂણો ફાઈ બરાબર π/2 એટલે પ્રારંભિક કળા થઈ ગઈ. અહીં કણ સમઘડી દિશામાં જાય છે, આમ આવે છે. એ પહેલાં તે ખૂણો ઘટશે, ટી સમય લીધો અને ઓમેગા જેટલી કોણીય ઝડપ છે, તો અંતર કોણીય સ્થાનાંતર કેટલું થાય? ઓમેગા ટી જેટલું. એટલે અહીંયાથી અહીંયા આવી ઓમેગા ટી થાય. કુલ પહેલાં π/2 હતું, એમાંથી ઓમેગા ટી બાદ થઈ ગયું. આ કળા થઈ ગઈ. તો આપણે તો સ્થાનાંતરનું સૂત્ર મેળવવાનું છે. હા, એનો કંપ વિસ્તાર તમને આપ્યો જ છે, અહીંયા આમ લખેલું છે. આ જે ભાગ છે એનો કંપ વિસ્તાર કહેવાય. આ દરેક ત્રિજ્યા એનો કંપ વિસ્તાર કહેવાય. એ બી છે કણનો કયો વિસ્તાર? કંપ વિસ્તાર. કંપ વિસ્તાર બી. અને આવર્તકાળ પણ આપેલું છે તમને, અહીંયા સાઈડમાં લખ્યું છે. આ આવર્તકાળ ટી છે ને 30 સેકન્ડ છે. તો સ્થાનાંતરનું સૂત્ર કોનું સૂત્ર? સ્થાનાંતરનું. તો શું આવશે? વાય નહીં, આપણે એક્સ લેવાનું છે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ નહીં, કંપ વિસ્તાર જગ્યાએ બી cos ઓમેગા ટી પ્લસ ફાઈ, બીના બી cos થીટા આવે. થીટા આવે અહીંયા. આ જે લખ્યું ને આને કાઢી નાખો, ચેક ચાકવાળું છે. તો શું આવશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ બી કોસ થીટા. તો બીના બી પણ કોસ, અહીંયા જો કોસ ઊંધું છે, π/2 માઇનસ ઓમેગા ટી. π/2 માઇનસ ઓમેગા ટી. π/2 માઇનસ ઓમેગા ટી. π/2 એટલે વિધેય બદલાય, બીનો બી. π/2 એટલે વિધેય બદલાય, વિધેય બદલાય, વિધેય બદલાય. તો વિધેય બદલાય તો કોસનું શું થઈ જાય? સાઇન. પણ π/2 માઇનસ થીટા એટલે કયું ચરણ આવે? દર વખતે આ લખું છું, ઓલ એસ ટી સી. આ π/2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં બધા જ પ્લસ ઇન્ટુ આવશે ઓમેગા ટી. આ પણ સૂત્ર છે. એવું ને, હજી પણ એક સૂત્ર છે, જુઓ. આ જ જે તમારું સૂત્ર છે. આપણે સૂત્ર શું મેળવ્યું? અહીંયા ધ્યાન આપો. સૂત્ર આપણે પાછું એકવાર તમારા માટે પાછું કરું છું. આપણે સૂત્ર શું મેળવવું? બી. આપણે સૂત્ર મેળવવું બી. સોરી, આગળનું ડાયરેક્ટ યાદ આવી ગયું. એક્સ. એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ બી કોસ થીટા. બરાબર, આ સૂત્ર પાછું એકવાર લખું છું તમારા માટે. બીના બી કોસ થીટા. પહેલાં હતો π/2 પણ ઊંધી દિશામાં જતો એટલે માઇનસ ઓમેગા ટી. બરાબર, બીના બી કોસ છે, π/2 છે. π/2 હોય તો વિધેય બદલે આગળ વાત કરી એટલે કોસનું શું થઈ જાય? સાઇન. સાઇન ઓમેગા ટી. બરાબર, પણ કયા ચરણમાં છે? π/2 માઇનસ થીટા. માઇનસ થીટા એટલે પહેલા ચરણમાં, એટલે આ પ્લસ જ આવે. વળી આપણે એક વસ્તુ કહેવાય કે કોસ માઇનસ થીટા હોય ને તો એ કોસ થીટા જ થાય, અને સાઇન માઇનસ થીટા હોય તો એ સાઇન થીટા, માઇનસ સાઇન થીટા થાય. ટૂંકમાં એવું કહેવામાં આવે કે આ જે કોસ છે ને એ યુગ્મ વિધેય છે, અને સાઇન છે ને એ અયુગ્મ વિધેય છે. એવું કહેવામાં આવે. કોસ યુગ્મ વિધેય છે. યુગ્મ એટલે તમે અંદર નિશાની ચેન્જ કરો કોસમાં તો બહાર કોઈ ફરક પડતો નથી. જ્યારે સાઇનમાં તમે નિશાની ચેન્જ કરી શકતા નથી. કોસની અંદર તમે નિશાની બદલી નાખો, બરાબર, આનો ક્રમ બદલી નાખો એટલે નિશાની બદલી એમ કહેવાય. આનો ક્રમ બદલી નાખો, આ પ્લસ છે ત્યાં માઇનસ ને આ પ્લસ છે
π/2 આની આગળ પ્લસ છે, ઓમેગા ટીની આગળ માઇનસ. એક ક્રમ બદલી નાખો એટલે આને પ્લસ કરો અને માઇનસ કરો તો એ માઇનસ થીટા થઈ ગયા. થીટા ઊંધા કરી નાખ્યા, જે હતા એના કરતાં ઊંધા, તો એ કોસ થીટા જેટલા જ થાય, એટલે આગળના જેટલા જ થાય, કોઈ ફરક પડે નહીં. એટલે આની જગ્યાએ તમે આમ લખી નાખો બી કોસ ઓમેગા ટી માઇનસ π/2 આમ લખો તો પણ ચાલે. હા, પણ એ કોસ માટે, સાઇન માટે નહીં. સાઇન માટે લખો તો અહીંયા આગળ માઇનસ આવી જાય, બરાબર. એ કોસ માટે જ લખી શકાય, સાઇન માટે નહીં. આ એવું તમને કિંમત આપી છે બીની બી, કોસનું કોસ, ઓમેગા 2π/t, ટી આવર્તકાળ કીધો છે 30, 2π/t t ઇન્ટુ ટી માઇનસ π/2. તો બીના બી કોસ 2π/30 ગુણ્યા ટી માઇનસ π/2. તો બી કોસ π/15 ઇન્ટુ ટી માઇનસ π/2. આ તમારું x ઓફ ટીનું સમીકરણ. આ બીજું સમીકરણ આવ્યું. સ્વરૂપ બદલીને લેવાની, તો તમે આ લખો એ પણ સાચું જ છે. એ નંબર નથી આપ્યો આપણે. આ લખો એ પણ સાચું છે, આ લખો એ પણ સાચું છે, બરાબર. અને આ કિંમત મૂકીને લાવ્યા. આ થઈ ગયું તમારું સૂત્ર. ખબર પડે બેટા? આ થઈ ગયો તમારો કયો દાખલો થઈ ગયો? ઉદાહરણ 14.4. બહુ સિમ્પલ દાખલો હતો. મેં મારે તમને આ સમજાવવાનું હતું. ચલો આવ્યો બી. શરૂઆતમાં અહીંયા હતો, એટલે કળા થાય π/2, આ π/2. પછી આમ જાય તો કળા વધે, પણ આમ આવે છે. ઓમેગા જેટલી ઝડપ ને ટી સમય લે તો કેટલું અંતર કાપે? ઓમેગા ટી. એટલે પહેલાં કેટલું હતું? 90. એમાંથી ઊંધું આવે છે, એટલે 90માંથી π/2 બાદ થાય, એટલે આપણી કળા થઈ ગઈ π/2 માઇનસ π/2 માંથી ઓમેગા ટી બાદ થઈ ગયું. કંપ વિસ્તાર કીધો છે બી. આવર્તકાળ 30 સેકન્ડ લખેલો છે, આકૃતિની અંદર જ. પછી સૂત્ર સાદું મૂકી દીધું, x = b cos θ, θ બરાબર આ. π/2 હોય તો વિધેય બદલાય, એટલે કોસનું સાઇન થઈ ગયું સાઇન ઓમેગા ટી. પહેલું ચરણ આવે એટલે બધા જ ધન આવે, એટલે ધનની કોઈ મગજમારી નહીં. એ જ વસ્તુ અહીંયા સુધી પાછું કર્યું. પછી સાઇન છે. હવે આ પદ છે કોસ યુગ્મ વિધેય છે, ટૂંકમાં કોસ યુગ્મ છે, એટલે આની અંદર તમે ક્રમ બદલી શકો. તો મેં ક્રમ બદલી નાખ્યો. બસ પછી આ ઓમેગાની કિંમત 2π/t અને સમય આપેલો, સમય એમને એમ, અને ટી તમને આપેલો 30, તો એ 30 મૂક્યો. જો આ થઈ ગયું તમારું. બધા મેથેમેટિકલ સ્ટેપ છે, એટલે આ રીતે કરાવું છે, નજીકથી કંઈક દેખાય. મેથેમેટિકલ સ્ટેપ છે આ બધા. ચલો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.